ઓર્ગેનિક મોર્નિંગ દોસ્તો, આજનો એક નજારો એકદમ મસ્ત, એટલી બધી એક જમાવટ કહી શકાય એવી વરિયાળીનો પાક. વાહ ભાઈ વાહ, એટલો બધો સુગંધીદાર પાક છે મિત્રો. અને આખો પ્લોટ હું આજે તમને બતાવી રહ્યો છું મિત્રો. આજે આ પ્લોટની અંદર શું એવી કમાલ થઈ છે મિત્રો, તો ચાલો એવા દર્શક મિત્રોને હું તમને મળાવું છું મિત્રો, કે જેને એક આટલો બધો જબરજસ્ત પ્લોટ કેવી રીતે અને શું ટેકનિક દ્વારા આજે મલ્ટીપ્લાય પદ્ધતિ શું કમાલ કરી રહી છે મિત્રો, એ આપણે બધાય ખેડૂત મિત્રો જોઈએ. અને ચાલો મળીએ એવા ખેડૂત મિત્રને. નમસ્કાર દાદા, નમસ્કાર. નમસ્કાર ભાઈ, નમસ્કાર. શું નામ છે દાદા તમારું? મનસુખભાઈ રામજી. મનસુખભાઈ રામજીભાઈ, કયા ગામથી છો દાદા? સુલતાનપુરનું વિશાલનગર. સુલતાનપુર ગામ, અને એનું એક વિશાલનગર પ્લોટ, અને તાલુકો માળિયા અને જિલ્લો મોરબી, રાઈટ ને દાદા? હા. દાદા ખરેખર લાજવાબ અને સુપર પ્લોટ છે તમારો વરિયાળીનો, અને ફૂલ દાણા બંધાઈ ગયા છે દાદા. તો આટલો બધો સારો પ્લોટ થવાનું કારણ શું છે એ અમારા દર્શક મિત્રોને ટૂંકમાં વર્ણવો દાદા. મલ્ટીપ્લાય ને ઈ 2 ફુવારા કર્યા ને 2 વખત ખાતરમાં વાવ્યું. હા, જો આ મલ્ટીપ્લાય જે છે દાદા કે છે, મલ્ટીપ્લાયને પાણી સાથે અને ખાતર સાથે આપતા હતા જમીનમાં, બરોબર ને? 2 વખત નહીં. 2 વખત 2 કિલો 2 વખત. અને એમની સાથે આ ત્રણેય પ્રોડક્ટ કૃષિ બલમ, મેજિક રૂટ અને મલ્ટીપ્લાયના આપણે સ્પ્રે કરતા હતા, બરોબર ને? 2 સ્પ્રે કર્યા, એનો આ બધો નજારો છે, બરોબર ને? ગયા વર્ષે આ જ પ્લોટમાં વરિયાળી હતી, હા, પોરે વરિયાળી હતી. અણે વરિયાળી ડબલ, એમ ને? શું લાગે દાદા, ગયા વખત કરતા આ વખતે જમાવટ છે ને? પોરથીને ઓણ હારું. હા, તો અમારો કહેવાનો ભાવાર્થ છે કે દર વર્ષે જો મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરવામાં આવે તો દર વખતે એમ કહી શકાય કે ઉત્પાદનની અંદર વધારો કરે, અને એક જોરદાર ગ્રીનરીનો આ જે નજારો છે મિત્રો, અને જોઈ શકો છો એમાં દાણા બંધાવવાની સંખ્યા સુપર જોશમાં થઈ ગઈ છે મિત્રો. તો આ દાદાને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ કે જેને એક ઓર્ગેનિક તરફ એક પ્રયાણ કરી અને મલ્ટીપ્લાય ટેકનિક દ્વારા આજે ખેતીની અંદર જે 4 ચાંદ લગાવી ચૂક્યા છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ દાદા. ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે હું અરવિંદ પટેલ, ક્રિષ્ના બિઝનેસમેન, એક બ્રાન્ચ ઓફિસર તરીકે આપ સૌ દર્શક મિત્રોનું અમે અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ. એવા જ સાથે મિત્ર દિનેશ સર પણ આપણી સાથે ઉપસ્થિત છે. તો દિનેશ સર, કેવો લાગે આજનો નજારો? આજનો નજારો જે આ વરિયાળીનો પ્લોટ છે, બહુ મસ્ત અને જોરદાર પ્લોટ છે. અને એની અંદર દાણા આ તે ઘણો બધું ભરાવદાર, અને હાઈટ પણ એટલી 6 ફૂટ જેટલી હાઈટ છે. અને હજી ઘણો બધો ફાલ ફૂલ અને એકદમ ગ્રીનહરી જેવો પાક છે. અને હરેક ખેડૂતને, જે મેં ઘણા પ્લોટ જોયા છે, દરેક પ્લોટની અંદર મલ્ટીપ્લાયના ઉપયોગથી બહુ જ ખેતી બહુ અસલ અને સરસ થઈ છે, અને ઉત્પાદનમાં, ક્વોલિટીમાં ખૂબ સારો વધારો થયો છે. અને બીજા નંબરમાં કે આ ઓર્ગેનિક ખેતી કરવાથી મલ્ટીપ્લાય જમીન સુધારવાનું કામ કરે છે. બરોબર. જમીન જે ટાઈટ જમીન હોય એ જમીનને પોચી કરે છે અને ફળદ્રુપ બનાવે છે. તો હરેક ખેડૂતને મારું નિર્દેશન છે કે ઓર્ગેનિક ખેતી અને મલ્ટીપ્લાય દ્વારા જો ખેતી કરવામાં આવે તો ઉત્પાદન સારું આવે, ક્વોલિટી સારી બને છે, અને બજારમાં જે વસ્તુનો ભાવ પણ વધુ આવે છે. સરસ કહેવાય. જો હતા દિનેશ સર, દરેક ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરવાથી એક તો આપણી જે માતા, ધરતી માતા હે, એને ઝેર મુક્ત થઈ શકે છે. અને બીજા નંબરમાં કે આ વસ્તુ જે પ્રોડક્શન થાય, ખાદ્ય પદાર્થ તો એના અંદર કે અત્યારે આપણા જીવનમાં રોગ બહુ વધી ગયા છે. રાઈટ. તો આ હવે ઓર્ગેનિક તરફ જો ખેડૂત ખેતી આવી રીતે કરે, ઉત્પાદન બહુ સરસ આવે છે. રાઈટ. તો સ્વાસ્થ્યમાં પણ વધારે સુધારો થાય એવી મારી ઈચ્છા છે. ખૂબ ખૂબ ધન્યવાદ દિનેશ સર. આપણે ખૂબ ટૂંકમાં જબરજસ્ત માહિતી આપી દીધી કે ઓર્ગેનિક તરફ શું કામ વળવું જોઈએ. એવા જ દાદાને ફરી વખત પૂછશું. દાદા, કેટલા ટાઈમથી આ પડાની અંદર મલ્ટીપ્લાય વપરાય છે? 3 વર્ષથી. આ તમારી જ જમીન છે, તમે એની પહેલા ખેતી કરતા જ, પણ આ વાપરવાથી જીરામાં વાપર્યું. અને હજી તલીમાં વાપરવું. અચ્છા, કાયમી આ પ્રોડક્ટ વપરાય ખરી? કાયમ 3 વર્ષ. અને દાદા, આ વાપરવાથી જમીનની ફળદ્રુપતા વધે ખરી? ખોલી જમીન રાખે ને મોલ બધું સારો થાય. અને વરસાદ જાજો થાય તો આમાં નુકસાન પણ ઓછું થાય, કારણ કે બધું પાણી જમીનમાં ચૂસાઈ જાય, બરોબર ને? જો આ દાદાએ ટૂંકમાં જબરજસ્ત પ્લોટનો એક નજારો આપણને મિત્રો બતાવ્યો છે.
અને દર વખતે બીજા વર્ષે પણ આમાં વરિયાળીનો જ પ્લોટ હતો. તો ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે અરવિંદ પટેલ. જય હિન્દ, જય ભારત.